ઈતાળી પ્રાથમિક શાળામાં હમણાં એક એવો કાર્યક્રમ થયો ને કે બસ સૌના દિલ જીતી લીધા. એનું નામ હતું માતૃપિતૃ વંદના. તો ચાલો આજે આપણે એ જ ખાસ પળોની વાત કરીએ. કેવી રીતે આ એક કાર્યક્રમે આખી શાળાને સંસ્કાર અને લાગણીઓથી ભરી દીધી. આ આખા કાર્યક્રમનો જે સાર છે ને એ બસ આ એક જ વાક્યમાં સમાઈ જાય છે: મા બાપને ભૂલશો નહીં. પુનીત મહારાજના આ શબ્દો આખા કાર્યક્રમની પ્રેરણા જા હતા. એ આપણને યાદ અપાવે છે કે આપણા જીવનમાં માતા પિતાનું સ્થાન ખરેખર શું છે નહીં. તો ચાલો હવે આપણે આ કાર્યક્રમની અંદર ઊંડા ઉતરીએ. આખરે આ કાર્યક્રમ હતો શું? એની પાછળનો વિચાર શું હતો? ચાલો એની રૂપરેખા અને એના હેતુઓને જરા નજીકથી સમજીએ. તો વાત છે 14 ફેબ્રુઆરી 2026ની. સ્થળ હતું ઈટાળી પ્રાથમિક શાળાનું પ્રાંગણ. આ તારીખ અને આ જગ્યા બંને એક એવા ખાસ પ્રસંગના સાક્ષી બન્યા જેનું નામ હતું માતૃપિતૃ વંદના. હવે સવાલ એ થાય કે આ માતૃપિતૃ વંદના એટલે શું? એકદમ સાદા શબ્દોમાં કહું તો આ એક એવી વિધિ છે જેમાં બાળકો પોતાના માતા પિતાનો આભાર માને છે, એમની સામે આદર વ્યક્ત કરે છે. પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે: આ માત્ર એક કાર્યક્રમ નહોતો, આ તો સંસ્કારોનું સિંચન હતું. આ કાર્યક્રમની સૌથી ખાસ વાત શું હતી ખબર છે? એની પાછળનો ઉદ્દેશ્ય. જુઓ, આ કોઈ એક દિવસની ઉજવણી નહોતી. અસલી હેતુ તો એ હતો કે વિદ્યાર્થીઓના મનમાં માતા પિતા માટે આદર, કૃતજ્ઞતા અને પોતાની ફરજની ભાવના, આ બધા ગુણોને જાણે હંમેશ માટે રોપી દેવામાં આવે. કોઈ પણ કાર્યક્રમની ખરી મજા તો એના વાતાવરણમાં જ હોય છે, સાચું ને? તો ચાલો હવે એ જોઈએ કે ત્યાં વક્તાઓના શબ્દોએ કેવો જાદુ પાથર્યો હતો. કેવી રીતે એ શબ્દો દરેકના દિલને સ્પર્શી ગયા. કાર્યક્રમની શરૂઆત જ થઈ શાળાના આચાર્યશ્રીના એકદમ પ્રેરણાદાયક શબ્દોથી. એમણે જીવનમાં માતા પિતાનું સ્થાન શું છે, એમના ત્યાગ, એમના પ્રેમ અને એમના સંઘર્ષ વિશે એવી રીતે વાત કરી કે જાણે આખા માહોલને એક સાચી દિશા મળી ગઈ. આચાર્યશ્રી પછી વારો આવ્યો વરિષ્ઠ શિક્ષિકા વર્ષાબેન બારોટનો, અને એમણે તો માતા પિતાના મહત્વ વિશે એટલી ભાવનાત્મક રીતે વાત કરી કે ત્યાં બેઠેલા લગભગ સૌની આંખો ભીની થઈ ગઈ. અને ખાસ કરીને જ્યારે એમણે પેલા ગીત "મા બાપને ભૂલશો નહીં" નો ઉલ્લેખ કર્યો, બસ ત્યારે તો આખું વાતાવરણ લાગણીઓથી છલકાઈ ગયું હતું. ચાલો હવે વાત કરીએ એક ક્ષણની, જે આ કાર્યક્રમનું હૃદય હતું. એ હૃદયસ્પર્શી વિધિ જેણે આખા કાર્યક્રમને સાચા અર્થમાં યાદગાર બનાવી દીધો. આ વિધિનું છે ને દરેક પગલું કંઈક કહેતું હતું. એમાં એક ઊંડો અર્થ છુપાયેલો હતો. જુઓ, સૌથી પહેલાં માતા પિતાને ખૂબ જ સન્માન સાથે બેસાડવામાં આવ્યા. પછી બાળકોએ એમના કપાળ પર તિલક કર્યું, જે આદરનું પ્રતીક છે. એ પછી એમના પર ફૂલોની વર્ષા કરી, જાણે પોતાનો પ્રેમ વરસાવ્યો. પછી ગોળ ખવડાવીને સંબંધોમાં મીઠાશ ભરી, અને છેલ્લે એમની પ્રદક્ષિણા કરીને જાણે પોતાનું સર્વસ્વ એમને સમર્પિત કરી દીધું. આ દૃશ્ય કેવું હશે તેની કલ્પના કરી શકાય છે. એ એટલું પ્રભાવશાળી હતું કે જે કોઈએ પણ એ જોયું એમના માટે એક અવિસ્મરણીય અનુભવ બની ગયો. ખરેખર એ એવી ક્ષણ હતી જે સીધી હૃદયને સ્પર્શી જાય, જ્યાં પ્રેમ અને સન્માનની ભાવના એકદમ સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. તો આટલા સુંદર અને ભાવુક કાર્યક્રમ પછી શું થયું? એની સમાપ્તિ કેવી રહી? અને સૌથી અગત્યનું, જે માતા પિતા ત્યાં હાજર હતા એમનો પ્રતિભાવ કેવો હતો? ચાલો એ જાણીએ. કાર્યક્રમ પૂરો થયો અને જે માતા પિતા ત્યાં હતા એમના ચહેરા પર એક અલગ જ સંતોષ હતો. એમણે શાળાની આ પહેલની ખૂબ જ પ્રશંસા કરી. આચાર્યશ્રી અને આખા શાળા સ્ટાફનો દિલથી આભાર માન્યો કે એમણે આવો અર્થપૂર્ણ, સંસ્કાર આપતો કાર્યક્રમ યોજ્યો. ટૂંકમાં કહીએ તો આ માતૃપિતૃ વંદના કાર્યક્રમ દરેક રીતે સફળ રહ્યો. એકદમ શિસ્તબદ્ધ તો હતો જ, પણ એનાથી પણ વધુ એ ખૂબ જ ભાવસભર હતો. એક એવો કાર્યક્રમ જેણે ત્યાં હાજર દરેક વ્યક્તિના દિલ પર એક ઊંડી અને સકારાત્મક છાપ છોડી દીધી. અને આ આખો કાર્યક્રમ આપણને અંતે એક મોટા સવાલ પાસે લાવીને ઊભો રાખી દે છે. સવાલ એ છે કે આજના આધુનિક શિક્ષણમાં આવા મૂલ્ય આધારિત, આવા સંસ્કાર આપતા કાર્યક્રમોનું ખરેખર મહત્વ શું છે? શું આવનારી પેઢીને માત્ર પુસ્તકોનું જ્ઞાન આપવું પૂરતું છે, કે પછી તેમને આવા સારા સંસ્કાર આપવા પણ એટલા જરૂરી છે? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું જ રહ્યો.